નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં આપણે શ્લોક 56 નો સ્વાધ્યાય શરૂ કર્યો છે. 56માં શ્લોક, એનો અન્વયાર્થ અને ટીકા એ કર્યા છે. તે પછીથી ભાવાર્થ અને વિશેષ પણ આપણે કર્યા છે. હવે આજે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ શ્લોક ઉપર આપેલ પ્રવચન, એનો વિસ્તાર એ આપણે લઈશું. તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 56મા શ્લોકમાં શું વાત આવી? 56મા શ્લોકમાં એમ કહ્યું કે મૂર્ખ અજ્ઞાની જીવો મિથ્યાત્વરૂપી અંધકારવશ થઈને અનાદિકાળથી નિત્ય નિગોદાદિ કુયોનિઓમાં સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. એટલે કે નિગોદથી માંડી અને એ પચેન્દ્રિય અસંજ્ઞ સુધીની અવસ્થા, એમાં એ જ્ઞાનનો ઉઘાડ નહીં હોવાને કારણે પોતે એવા શ્રુતને સમજી શકે એવી દશામાં નથી. કેમ કે એ અસંજ્ઞ છે. એટલે એ બધા જીવો, કેટલા જીવો લીધા? નિગોદના તો લીધા, પણ પછી ત્રસ પણ લીધા. અસંજ્ઞ સુધી બધા જીવો કે જે જ્ઞાન ભાવે થઈ શકતા નથી, એમને જ્ઞાનનો એવો ઉઘાડ થઈ શકતો નથી. એટલે એમને એ અપેક્ષાથી સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે એમ કહ્યું. કાંઈ પડી રહ્યા નથી. એ બધા અંદર અંદર ઝઘડે છે, લડે છે, ખાય છે, ક્રોધ કરે છે, દ્વેષના ભાવે થાય છે, બધું કરી રહ્યા છે. પણ અહીંયા તો આત્માના ધર્મની અપેક્ષાએ વાત કરી કે એમને ક્યાં જ્ઞાન થાય છે. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમશ્રુત પ્રકાશ્યું છે એ શ્રુત એમને પ્રાપ્ત થતું નથી. અનંત જીવો એવા છે કે એમને આ પ્રભુની વાણી પ્રાપ્ત થઈ શકે એવી એમની દશાએ નથી. સંજ્ઞીપણું આવે નહીં ત્યાં સુધી એ બિચારાને એ પ્રાપ્ત પણ ન થાય. એટલે આચાર્ય ભગવાને એમ કહ્યું કે સુષુપ્ત અવસ્થામાં એટલે મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા છે. અને પછી કહે છે કે જો કદાચિત તેઓ પંચેન્દ્રિય સંજ્ઞી થાય એટલે કે મન સહિત થાય, કદાચિત તેઓ પંચેન્દ્રિય સંજ્ઞી થાય એટલે મન સહિત થાય, તો શું કરે છે? તો કહે છે કે તે અનાત્મીય ભૂતમાં એટલે કે વાસ્તવમાં જે પોતાના નથી એવા સ્ત્રી પુત્ર વગેરેમાં એ મારા છે એવા ભાવે થાય છે, એવા અધ્યવસાન કરે છે. તથા અનાત્મભૂતમાં એટલે શરીર આદિમાં હું છું, જે જળ છે એમાં હુંપણાની બુદ્ધિ કરે છે, હું એ રૂપ છું. એટલે એવા બે પ્રકારના અધ્યવસાય કરે છે. સંઘની પચેન્દ્રિયપણું પ્રાપ્ત નહોતું થયું ત્યાં સુધી તો એ મૂર્છિત અવસ્થામાં પડી રહ્યા. ધર્મની પ્રાપ્તિ થાય એવી કોઈ શક્યતા જ હતી નહીં. અને જ્યારે સંઘની પચેન્દ્રિય થયા ત્યારે ભાન ભૂલીને પોતે જે પોતાના નથી એવા પોતાની સમીપમાં રહ્યા છે એવા જીવો, સ્ત્રી પુત્ર મિત્ર વગેરે,
એમાં મારાપણું કરે છે, મારા છે, એટલે એ અનાત્મીયભૂત જે છે એને પોતાના માને છે. એ આત્મીયભૂત નથી, એ પોતારૂપ નથી, આત્મારૂપ થાય એમ છે જ નહીં, છતાં એને પોતાના માને છે. એ અનાત્મીયભૂત એટલે કે જે પોતાના નથી એવા સ્ત્રી, પુત્ર, મિત્ર વગેરે એ બધાને એ પોતાના માને છે, એ મારા છે એમ માને છે. અને બીજું શું માને છે? તો કે અનાત્મભૂતમાં એટલે કે શરીર આદિમાં હું છું એમ, શરીર રૂપે હું છું એમ માને છે. શરીર, મન, વાણી આ બધું જડ છે એ રૂપે પોતાને માને છે, અથવા તો શુભાશુભ ભાવ રૂપે પોતાને માને છે, અને એવો અધ્યવસાય કરે છે. આવી દશા છે. અન્વયાર્થ પછીથી આપણે ટીકા અને ભાવાર્થ કર્યા છે, અને વિશેષમાં પણ જે વાત આવી આપણે બધી કરી છે. હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આની ઉપર જે વિસ્તાર કર્યો છે તે આજે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 217, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 226. અહીંયા કહે છે કે અનાત્મામાં આત્મબુદ્ધિ વડે અજ્ઞાની જીવો દુઃખી છે. દુઃખી કેમ છે અને કોણ છે? તો કે અજ્ઞાની જીવો દુઃખી છે. અને શા માટે દુઃખી છે? તો કે અનાત્મામાં, અહીંયા અનાત્મા કહેતા બંને આવી ગયા, પેલા જડ પણ આવી ગયા અને પેલા સ્ત્રી પુત્ર વગેરે જે ચેતન એ પણ આવી ગયા. કેમ કે એ બધામાં એને તો મિથ્યાત્વને કારણે એવી ઊંધી માન્યતા છે કે એ બધા શરીર સહિત છે એવી ઊંધી માન્યતા પણ છે, અને સાથે સાથે એમાં મારા પણ છે. અને જે શરીર સાથે પોતે રહ્યો છે, મન, વાણી, કાયા એ બધામાં પોતાપણું કરે છે, અને શુભાશુભ ભાવમાં પણ એ પોતાપણું કરે છે. એ હું છું એમ એ અનાત્મામાં આત્મબુદ્ધિ કરે છે, અને અનાત્મામાં આત્મબુદ્ધિ વડે એ દુઃખી થાય છે. એ અજ્ઞાની જીવ દુઃખી થાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે અનાદિકાળથી આત્માના સ્વરૂપને જાણ્યા વગર, જો પહેલું જ વાક્ય એ રીતે લીધું, અનાદિકાળથી આત્માના સ્વરૂપને જાણ્યા વગર અજ્ઞાની જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. તેમાં એક ક્ષણ પણ તેણે સમાધિ પ્રાપ્ત કરી નથી, એટલે શાંતિ પ્રાપ્ત કરી નથી, એટલે દુઃખી જ રહ્યો છે. કેમ દુઃખી રહ્યો? તો કૃપાળુદેવે કહ્યું ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. પહેલી જ લીટીમાં, આત્મસિદ્ધિની પહેલી ગાથાની પહેલી જ લીટી, પહેલી પંક્તિમાં કૃપાળુદેવે એ વાત કરી દીધી કે આત્માના સ્વરૂપને જાણ્યા વિના એ દુઃખી થયો છે. અહીંયા પણ એ જ વાત કરી, ગુરુદેવે પણ એમ જ લીધું. અનાદિકાળથી આત્માના સ્વરૂપને જાણ્યા વગર અજ્ઞાની જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, એટલે દુઃખી થાય છે. બીજું શું કરે છે? એને એક ક્ષણ માત્ર પણ સમાધિ પ્રાપ્ત કરી નથી, શાંતિ પ્રાપ્ત કરી નથી. આકુળતા વ્યાકુળતામાં એ બળી રહ્યો છે. સમ્યક દર્શન થાય તો એને શાંતિ થાય. એટલે ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન તે પહેલી સમાધિ છે. પોતાના સ્વરૂપને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા સ્વવિકલ્પ દશામાં જેમ છે તેમ જાણી એવા સ્વરૂપનો પોતે સ્વીકાર કરી અને પછી એવા સ્વરૂપને પ્રગટ કરવાનો ઉદ્યમ કરે અને અનુભૂતિ થાય ત્યારે એને શાંતિ થાય, એ પહેલી સમાધિ છે. તેના વગર અનાદિકાળથી મિથ્યાત્વના સંસ્કારને લીધે બહિરાત્માની દશા કેવી થઈ છે તે અહીંયા આ ગાથામાં બતાવ્યું છે. આ 56મા શ્લોકમાં એની વાત કરી છે. 56મા શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે શરીરને જ આત્મા માનીને આ મૂંઢ અજ્ઞાની મૂર્ખ જીવ મિથ્યાત્વરૂપી અંધકારને લીધે અનાદિકાળથી નિગોધ અને નરક આદિ કુયોનિઓમાં સુષુપ્ત છે. જો અહીંયા તો ગુરુદેવે નરકની વાત પણ સાથે લીધી છે.
સંજ્ઞી થયો, સંજ્ઞી પચેન્દ્રિય થયો, અને પછી એ શુભાશુભ ભાવે થઈ અને ભવના ભ્રમણ કરે છે, તો એમાં એને કેટલા ભવ તો નરકના કર્યા, કેટલા ભવ તો એને નરકના કર્યા. એમાં એ શું ધર્મ પામે? એટલે કહે છે કે એમાં એ મૂર્છાઈ ગયો છે, જ્ઞાન શક્તિ હણાઈને જળ જેવો થઈ ગયો છે. જે આત્માનું સ્વરૂપ નથી એવા અનાત્મભૂત શરીર, સ્ત્રી, પુત્ર આદિમાં આ મારા છે અને હું તે જ છું. એટલે કે શરીરમાં શરીર રૂપે પોતાને માન્યો, એટલે કે હું એ જ છું. શરીર, મન, વાણી એ રૂપે પોતે પોતાને માનતો આવ્યો છે. અને આ સ્ત્રી, પુત્ર, મિત્ર, જે કંઈ સગા સંબંધીઓ, સ્નેહીઓ છે, એ બધા મારા છે. અને બધાના લક્ષ્ય, પરના લક્ષ્ય થતા પોતાના ભાવને પણ એ પોતાના માને છે. વાસ્તવમાં એના લક્ષ્ય થતા ભાવ એ એના એટલે કે આત્માના સ્વરૂપને અનુસરીને થતા નથી. એટલે એ તો એનાથી જુદા છે, ક્ષણિક છે, એવી એ દશારૂપ થાય છે. પણ એ બધું તો ચાલ્યું જાય છે, એ બધું પર્યાયમાં રહ્યું. પોતે તો ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે. આ વાતને તો એને જાણી નથી. એટલે પછી ક્યાંક પોતાપણાની બુદ્ધિ કરે છે. જ્યાં એ નથી ત્યાં પોતાપણાની બુદ્ધિ કરે છે. કેમ એમ કરે છે? કેમ કે એને ઇન્દ્રિય પ્રત્યક્ષ જે હોય એને જ સાચું માન્યું છે. મોટાભાગના જીવોનો આવો જ વ્યવહાર હોય છે. આપણે કાંઈ પણ કહેવા જઈએ તો તમે બતાવો, તમે અમને એ બતાવો ક્યાં છે. ને એને ઇન્દ્રિયો દ્વારા એને જોવું છે, જાણવું છે. ઇન્દ્રિયો દ્વારા જે જણાય દેખાય એને જે સાચું માને, એ સિવાય કંઈ સાચું માનવા તૈયાર નથી. આવા તો કેટલા જીવો આપણી સમીપમાં, કેટલા બધા જીવો છે કે જેઓ જીનેશ્વર ભગવાને જે પરમ સત્ય પ્રકાશ્યું છે એમાં વિશ્વાસ ધરાવતા નથી, એને માનતા નથી. આપણી આસપાસમાં જેને આપણે જૈન કહીએ છીએ એવા કેટલા બધા લોકો છે કે એ લોકો પુનર્જન્મને પણ માનતા નથી. કોને ખબર શું હશે, શું થશે, આત્માને પણ માનતા નથી. અને પાછા કહે કે અમે પૂજા પણ કરીએ છીએ. તો ભાઈ શું કરે છે તું? પાછા એમ કે અમે બધો ધર્મ તો કરીએ છીએ, બધું બરાબર, પણ હવે કોને ખબર આત્મા છે કે નથી? આ જે છે તે ભોગવી લો ને. આવી તો એમની દ્રષ્ટિ છે. હવે એ એવી માન્યતા અને એવી દ્રષ્ટિ સહિત જેને પોતાના સ્વરૂપનો સ્વીકાર નથી, પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી, પોતે કોણ છે એ જાણ્યું નથી, ને પોતે છે એ વાતને એ ખરેખર સ્વીકારતા નથી. નાસ્તિક, આસ્તિક્ય અને નાસ્તિક્ય. તો નાસ્તિક્ય પણ કઈ રીતે છે? પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી, આત્માના અસ્તિત્વનો સ્વીકાર નથી, એને નાસ્તિક કહેવાય. ભગવાનમાં નથી માનતા એટલે નાસ્તિક. એ તો બહુ વ્યવહારથી વાત કરવામાં આવી, અને ખરેખર કોઈ એક ભગવાન છે નહીં. ખરેખર નાસ્તિકની વ્યાખ્યા શું છે? પોતાના અસ્તિત્વનો જ એને સ્વીકાર નથી, એવું નાસ્તિકપણું છે. સંઘની પચેન્દ્રિય થઈને જ્યારે પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપને જાણી, અનુભવી અને એવા સ્વરૂપને સદાયને માટે પ્રગટ કરવું જોઈએ, એના બદલે હજી તો આને પોતાના સ્વરૂપનો હજી સ્વીકાર નથી, પોતાના અસ્તિત્વનો સ્વીકાર નથી. પોતે કોણ છે, શું છે એનો વિચાર નથી કરતા. દુનિયામાં મોટો ડાયો કહેવાતો હોય, મોટો પ્રોફેસર હોય, પીએચડી હોય, પણ બધું વ્યર્થ છે. જ્યાં સુધી એ પોતે પોતાને જાણતો નથી ત્યાં સુધી એને ભવના ભ્રમણ થવાના જ છે. કૃપાળુદેવે ખરેખર સાચું જ કહ્યું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. ભાઈ, સ્વરૂપને સમજ્યા વિના દુઃખ જાય નહીં. સ્વરૂપને સમજ્યા વિના દુઃખનો નાશ થાય નહીં. બહુ મોટી વાત કૃપાળુદેવે કહી, પણ કોણ એનું લક્ષ કરે છે? માત્ર ગાય છે. આત્મસિદ્ધિ ગાવા માટે નથી પ્રભુ, એના એક એક ભાવને સમજવાના છે. સ્વરૂપને સમજ્યા વિના આ જીવ અનાદિનો રખડે છે. અનાદિથી આ રખડપટ્ટી થવાનું કારણ એ જ છે
એને સ્વરૂપને ન જાણ્યું. બીજું બધું જાણવાના પ્રયત્નમાં એને અનંત ભવ કર્યા, કેટલાય વર્ષોના વર્ષો ગાળી નાખ્યા, ઘણી શોધખોળોમાં રોકાઈ રહ્યો, કઈ ફંદ કર્યા, પણ સાચી વાતને સમજવાનો એને પૂર્વે પુરુષાર્થ જ નથી કર્યો. આત્માના સ્વરૂપને એને જાણ્યું નહીં, માટે એ દુઃખી થયો છે. ગુરુદેવ એ જ વાત અહીંયા કરે છે કે શરીરને જ આત્મા માનીને આ મૂઢ અજ્ઞાની મૂર્ખ જીવ મિથ્યાત્વરૂપી અંધકારને લીધે અનાદિકાળથી નિગોધ અને નરક આદિ યોનિઓમાં સુષુપ્ત છે, મૂર્છાઈ ગયો છે, જ્ઞાન શક્તિ હણાઈને જળ જેવો થઈ ગયો છે. જે આત્માનું સ્વરૂપ નથી એવા અનાત્મભૂત શરીર, સ્ત્રી, પુત્ર આદિમાં આ મારા છે અને તે હું છું એમ એવી ઊંધી જાગૃતિ કરે છે, એવી ખોટી ઊંધી મિથ્યા જાગૃતિ કરે છે કે આ શરીર આદિ મારા છે. તે ચૈતન્ય તત્વમાં જાગૃતિ કરતો નથી. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે. જે આ હું કહે છે તે હું કહેનારો એ જ જાણનારો છે. આ જે હું કહે છે એ જ જાણનારો છે. અને હું કહેતા કોણ છે? તે હું. એ એના જ્ઞાનનો ઉપયોગ છે. હું આને જાણું છું જ્યારે એ એમ કહે છે ત્યારે એ જેને જાણવા તરફ વળ્યો છે એ હું, એ એના જ્ઞાનનો ઉપયોગ છે. એટલે હું કહેતા જ પોતે પોતાને જાણે છે, એનું લક્ષ્ય કરે તો એને ખ્યાલ આવે ને. આ હું એટલે કોણ? હું એટલે આ જ્ઞાન કરું છું તે હું છું, બીજો કોઈ જુદો નથી. આ જ્ઞાન કરનારથી જુદો બીજો કોઈ હું નથી. આ હું છે તે જ જ્ઞાન કરે છે. એ વાતને એને જડબે સલાક બેસાડવાની જરૂર છે કે આ હું જે કહું છું એ જ હું ભગવાન આત્મા છું, એ જ હું સર્વજ્ઞ સ્વાભાવિક જ્ઞાન સ્વરૂપ છું, અને બીજું બધું મારાથી જુદું છે. આ પરનાલક્ષી થતા શુભ કે અશુભ ભાવ એ હું નહીં. હું તો જ્ઞાન સ્વરૂપ છું. એટલે એવી ચૈતન્ય તત્વમાં જાગૃતિ તો કરતો નથી, અને એ શરીરમાં જાગૃતિ કરે છે કે શરીર તે હું છું, એવી મિથ્યા જાગૃતિ કરે છે. ત્યાં તો મૂળ થઈને સુષુપ્ત છે. ચૈતન્ય તત્વમાં તો જાગૃતિ કરતો નથી, અને એ શરીરમાં જાગૃતિ કરે છે. ચૈતન્ય તત્વમાં તો એ સુષુપ્ત છે, અને જળ પદાર્થોને જ પોતાના માનીને તથા પોતાના જળરૂપ માનીને સંસારમાં પરિભ્રમણ કરે છે. શું કહે છે કે તે ચૈતન્ય તત્વમાં જાગૃતિ નથી કરતો, ત્યાં તો મૂઢ થઈને સુષુપ્ત છે, અને જળ પદાર્થોને જ પોતાના માનીને તથા પોતાના જળરૂપ માનીને સંસારમાં પરિભ્રમણ કરે છે. પોતાના જળરૂપ માનીને એટલે કે પોતાને જળરૂપ માનીને, અહીંયા એમ કહેવાનો આશય છે, પોતાને શરીરરૂપ માનીને એટલે જળરૂપ માનીને પોતાને શરીર રૂપે માને છે, અને શરીર જળ છે એવું તો એને ભાન નથી. જેટલા લોકો પોતાને શરીર રૂપે માને છે એમને ભાન નથી કે શરીર જળ છે. જે વખતે આત્મા શરીર સાથે રહ્યો છે ત્યારે શરીર છે એ તો પૂતગળનો સ્કંદ છે, અને સમયે સમયે એ પૂતગળનો સ્કંદ છે તો એમાંથી પૂતગળ પરમાણુઓ છૂટા પડે છે ને નવા આવે છે, એવું તો થયા જ કરે છે. જન્મથી જે શરીર સાથે રહ્યો છે એ શરીરમાં કેટલા બધા ફેરફાર થઈ ગયા, અને એ જળમાં થતા ફેરફારોને આ આત્મા કાંઈ એનું નિયમન કરે કે એની ઈચ્છા મુજબ પરિણમાવે એવું પણ નથી. છતાંય એ પોતે એ રૂપે પોતાને માને છે. પોતે એમ માને છે કે પોતે બાળકને, પોતે યુવાનને, પોતે વૃદ્ધ. અરે ભલા ભગવાન, તું ક્યારેય બાળક નથી, ક્યારેય યુવાન નથી, ક્યારેય વૃદ્ધ નથી. તું તો ભગવાન આત્મા આ શરીરથી જુદો છે, આ ગતિથી પણ જુદો છે, માત્ર જ્ઞાન આનંદ સ્વભાવી છો. પણ એ આવા અજ્ઞાન ભાવને લીધે એ બહિરાત્મા જીવે આ સંસારમાં અનાદિનું ભ્રમણ કર્યું છે, અને હજી કરી રહ્યો છે. ગુરુદેવ કહે છે કે આવા અજ્ઞાન ભાવને લીધે બહિરાત્મા જીવે આ સંસારમાં મિથ્યા દ્રષ્ટિને યોગ્ય એકેય ભાવ બાકી રાખ્યા નથી.
કોઈ ભવ બાકી રહેતો નથી. એ 4 ગતિમાં અનંતવાર જન્મી ચૂક્યો છે અને દરેક ગતિમાં જે શરીર મળ્યું એ શરીરને પોતાનું માનીને અને મિથ્યા ભાવે થયો છે. એણે અનંતા શરીરો ધારણ કર્યા છે, પણ અતિન્દ્રિયપણે જેમાંથી સુખનો અનુભવ થાય છે એવા ચૈતન્ય સુખને એણે ચાખ્યું નથી. અશરીરી સિદ્ધ ભગવાનને અવ્યાબાદ ચૈતન્ય સુખ હોય છે, તો એવા ચૈતન્ય સુખનો આને આસ્વાદ આવ્યો નથી. નિરોધથી માંડીને અસંગની પચેન્દ્રિય સુધીના અવતારમાં તો મૂંડ જીવ એવો સુષુપ્ત હતો કે તેનામાં વિચાર શક્તિ જ ન હતી. અસંગની હતો એટલે પછી મન વિના વિચાર ક્યાંથી કરે? જો વિચાર ન કરી શકે છતાંય એ વિભાવ ભાવે પરિણમે. મન ન હોય એટલે કઈ વિભાવ ભાવે ન થાય, દ્વેષના ભાવે ન થાય એમ તો નથી. મન ન હોય એટલે એમ નથી કે એ દ્વેષના ભાવે નથી થતો. એને કસાયો બધા પડ્યા જ હોય. કસાયને કોઈ શબ્દની જરૂર છે, વિકલ્પની જરૂર છે? ના, કોઈ વિકલ્પની કે શબ્દની જરૂર નથી. એને એવા કસાય ભાવે હોય અને એવા કસાયો અંદરમાં પડ્યા છે એ ભાવે જ થાય છે. આ એકેન્દ્રિય મનને એ બોલતા નથી એટલે શું એમને દ્વેષ ભાવ નથી? અરે ખૂબ દ્વેષ ભાવ છે. એ બોલી નથી શકતા, એમને કાંઈ પ્રાપ્ત નથી થયું એટલે અંદરમાં તો ખૂબ દ્વેષ ભાવ છે. અને દ્વેષ ભાવને કારણે ત્યાં આયુષ પૂરું થતા ત્યાંથી મરીને પાછા એ ત્યાં એમાં એકેન્દ્રિયમાં જ જન્મે છે. એકેન્દ્રિયમાં જે જીવ છે એને એકેન્દ્રિયમાંથી બહાર આવવું કેટલું બધું કઠિન છે. એ રીતે 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય બધા બિચારા જીવો કેવી રીતે બહાર આવે, કેવી રીતે સંઘની પચેન્દ્રિય થાય? જરાક તો વિચાર કરીએ. આપણને આ સંઘની પચેન્દ્રિય પણ પ્રાપ્ત થયું છે, પણ એનું મૂલ્ય સમજાયું નથી. બીજા જીવોને જોઈએ તો આપણને ખ્યાલ આવે કરી આ બિચારા જીવો ક્યારે આમાંથી નીકળશે, ક્યારે સંઘની પચેન્દ્રિય થશે. અને સંઘની પચેન્દ્રિય થાય ને પાછા મનુષ્ય થાય ને એમને પણ પાછો આવો ધર્મ ને આવી બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થાય, એવું ક્યારે બનશે? મહાપુરુષોને તો એ બધા ઉપર કરુણા છે. અહીંયા કહે છે કે આ જીવ નિરોધથી માંડી અસંગની પચેન્દ્રિય સુધીના અવતારમાં તો હતો, ત્યારે તો એ મૂંડ જીવ એવો સુષુપ્ત હતો કે તેનામાં વિચાર શક્તિ જ ન હતી કે હું કોણ છું. ક્યારેક અનંતકાળે પચેન્દ્રિય સંગની થયો અને જ્ઞાનમાં વિચાર શક્તિ જાગૃત થઈ, ત્યારે પણ મૂંઢતાને લીધે અનાત્મભૂત એવા શરીર આદિને જ પોતાનું રૂપ માન્યું, પણ દેહ આદિથી ભિન્ન ચૈતન્ય તત્વ હું છું એમ જાણ્યું નહીં. સંઘની પચેન્દ્રિય થઈને જે કરવાનું હતું એ ન કર્યું, અને સંઘની પચેન્દ્રિયપણું પણ ઘણીવાર પ્રાપ્ત કર્યું છે, તે છતાંય એ ભવના ભ્રમણ જ કરી રહ્યો છે. કે છે કે દેહ આદિથી ભિન્ન ચૈતન્ય તત્વ હું છું એમ જાણવાનો એને પ્રયત્ન ન કર્યો, એને જાણ્યું નહીં. આ રીતે પોતાના વાસ્તવિક સ્વરૂપ સિવાય બીજે ક્યાંક આત્મબુદ્ધિ કરીને જીવ સંસારમાં રખડ્યો છે. આત્મા સિવાય બીજે બધે એણે આત્મબુદ્ધિ કરી છે, આત્મામાં જ એક આત્મબુદ્ધિ કરી નથી. અંતરમાં જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની દ્રષ્ટિ કરી નહીં. અંતરમાં વળીને અંતર્મુખ થઈને પોતે ભગવાન આત્મા છે એવા પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની દ્રષ્ટિ વગર રાગને જ પોતાનું વેદન માનીને કોઈક વાર 11 અંગ તથા 9 પૂર્વ સુધીનો જ્ઞાનનો ગાઢ થયો, ત્યારે પણ તેણે રાગાદિરૂપ અનાત્મ ભાવને જ આત્મા માન્યો. શુભ ભાવમાં જ રોકાઈ ગયો. રાગાદિરૂપ અનાત્મ ભાવને જ આત્મા માન્યો. પચેન્દ્રિય થયો, ધર્મનો આવો અભ્યાસ કર્યો, ધર્મનો એવો અભ્યાસ પણ કર્યો, પણ
પોતાના સ્વરૂપનો અનુભવ ન કર્યો, ક્યાં રોકાઈ ગયો? સંજ્ઞી થઈને અભ્યાસ કરીને પણ ક્યાં રોકાઈ રહ્યો? કે રાગાદિરૂપ અનાત્મ ભાવમાં એ રોકાઈ ગયો. એમાં જ એને ધર્મ માન્યો, એમાં જ એને આત્મા માન્યો. પણ આત્માના રાગથી ભિન્ન ચેતનામય વાસ્તવિક સ્વરૂપને એણે ન જાણ્યું. આ જીવે અનાદિથી પોતાના ચૈતન્ય ભગવાન આત્માને, પોતાના એવા સ્વરૂપને જાણ્યું નહીં. તેણે જ્ઞાનનો વિષય આત્મા ન બનાવ્યો. તેણે પરના બીજા બધાના જ્ઞાન કર્યા. અરે શાસ્ત્રોના જ્ઞાન કર્યા, શાસ્ત્રોના પણ જ્ઞાન કર્યા, એટલે માહિતીરૂપ જ્ઞાન તો ઘણું કર્યું. પણ એના જ્ઞાનનો વિષય એ બધું રહ્યો, તે છતાંય એના જ્ઞાનનો વિષય પોતાનો આત્મા, સ્વ આત્મા, પોતાનું શુદ્ધ સ્વરૂપ એ ન થયો. જ્ઞાનનો વિષય એને આત્માને ન બનાવ્યો. બીજા બધાને જ્ઞાનના વિષય એને બનાવ્યા, પણ આત્માને જ્ઞાનનો વિષય ન બનાવ્યો. પંડિત થઈને પણ આત્માને જ્ઞાનનો વિષય ન બનાવ્યો. પંડિત થયો, બહારમાંથી જે કંઈ વાત શાસ્ત્રમાં આવી એ બધીનું જ્ઞાન કરવા વાળો એવો પંડિત થયો, પણ એમાં જે વાત હતી એમાંથી એણે એવો પ્રયોગ કરીને સ્વરૂપ તરફ વળવું જોઈતું હતું, એ એણે ન કર્યું. પોતાના આત્મતત્વને પોતાના જ્ઞાનનો વિષય ન બનાવ્યો. ખરેખર તો પોતાનું જે સ્વરૂપ છે એ જ એનું જ્ઞેય છે. આ જીવ અનાદિથી જ્ઞાન તો કરતો આવ્યો છે, અને એમાંય સંઘની પચેન્દ્રિય થયો છે. જ્ઞાનના ઉઘાડ પણ ઘણા વર્તે છે. એ વખતે પણ એ પોતાના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન ન કરે, એને પોતાના જ્ઞાનનું જ્ઞેય ન બનાવે, તો બધું વ્યર્થ છે. અહીંયા કહે છે કે તેણે જ્ઞાનનો વિષય આત્માને ન બનાવ્યો, પણ અનાત્મા સાથે જ જ્ઞાનને એકાકાર માન્યું. જ્યાં પોતે નથી એની સાથે પોતાના જ્ઞાનને એકાકાર માન્યું. ઊંધી માન્યતાઓ કરી, મિથ્યા માન્યતાઓમાં રાચી રહ્યો. શરીર જ્યાં આત્મા નથી, જે શરીર છે તે આત્મા નથી, જે અનાત્મા છે એ શરીર, એની સાથે, એવા અનાત્મા સાથે જ્ઞાનને એકાકાર માન્યું. શરીર દ્વારા પોતે જ્ઞાન કરે છે, એ શરીર પોતાનું છે. એને એણે ચેતન માન્યું, શરીરને ચેતન માનવું. એને જ્ઞાન સાથે એકાકાર એટલે કે એને ચેતન માન્યું, જડને ચેતન માન્યું. અહીંયા કહે છે ચૈતન્ય સ્વરૂપને લક્ષમાં લઈને તેમાં એકતા કર્યા વગર જ્ઞાનના ઉઘાડને પર વિષયોમાં જ જે રોકે છે, તેના જ્ઞાનનો વિષય અનાત્મા જ છે. આત્મ વિષયમાં તો તે ઊંઘે જ છે. આત્માને જાણવા માટે જ્ઞાનની જાગૃતિ તેને થઈ નથી. અરે પ્રભુ, અનંત કાળમાં તે કદી તારા આત્માને જાણ્યો નથી, અને અનાત્માને જ જ્ઞાનનો વિષય બનાવીને તેને જ તે આત્મભૂત માન્યા છે. ઘણી વાત ગુરુદેવે કરી દીધી. આ સંઘની પચેન્દ્રિય થયો, એને જ્ઞાનનો ઉઘાડ પણ ઘણો, પણ એ જ્ઞાનના ઉઘાડનો ઉપયોગ એણે શું કર્યો? એ જ્ઞાનના ઉઘાડને એણે પર વિષયમાં જ રોકી રાખ્યો. પર વિષયોનું જ જ્ઞાન કર્યું. આત્મા સિવાય બીજા બધાનું એણે જ્ઞાન કર્યું, માહિતીરૂપ જ્ઞાન કર્યું. એના જ્ઞાનનો વિષય અનાત્મા જ રહ્યો. આત્મા, પોતાનો નિજ આત્મા, પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, એ એના જ્ઞાનનો વિષય બન્યું નહીં. આત્મ વિષયમાં તો એ ઊંઘતો જ રહ્યો. આત્મ વિષયમાં એણે જાગૃતિ કરી નહીં. આત્માને જાણવા માટે જ્ઞાનની જાગૃતિ તેને થઈ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે અરે પ્રભુ, અનંત કાળમાં તે કદી તારા આત્માને જાણ્યો નથી, અને અનાત્માને જ જ્ઞાનનો વિષય બનાવીને
તેને જ તે આત્મભૂત માન્યા છે. અનાત્મા કહેતા એકલું શરીર જ ન લેવું. શરીર તો જડ અનાત્મા છે જ, પણ અનાત્મા કહીએ ત્યારે સાથે સાથે શું લેવું તો કે છે કે જે જ્ઞાનનો ઉઘાડ એકલા પર તરફ જ કામ કરે, આત્મામાં એકતા ન કરે અને રાગમાં જ એકતા કરે, તે પણ ખરેખર અનાત્મા છે. ગુરુદેવે સ્પષ્ટતા કરી દીધી. માત્ર શરીર જ ન લેવું, પણ એના વિકલ્પો જે પર સાથે રહ્યા છે, પરમાં જોડાય છે, એની જ વૃત્તિ કરી રહ્યા છે, એ વિકલ્પોમાં અને પરની જ વૃત્તિ, પરનું વલણ, પરમાં એકત્વ, પરમાં કર્તૃત્વ, પરનું ભોગતૃત્વ, આ બધું જે છે એટલે એ બધી રાગમાં જ એકતા થઈ, પરમાં એકત્વ બુદ્ધિ, તો એ બધું અનાત્મા છે. એ બધું અનાત્મા છે અને અનાદિથી જીવ આ જ કરતો આવ્યો છે. અનાત્મા સાથે એકત્વ કરતો આવ્યો છે. આત્મા સાથે જેની એકતા નહીં તે અનાત્મા. આત્મા સાથે જેની એકતા નહીં તે અનાત્મા. અજ્ઞાની કહે છે કે શુભ રાગથી પુણ્યથી ધર્મ થાય છે. અહીં કહે છે કે શુભ રાગ કે પુણ્ય તે અનાત્મા છે, એ આત્મા નહીં, એ આત્માનું સ્વરૂપ નહીં. એ જીવ તે અનાત્માને જ આત્મા માનીને અનંત સંસારમાં કુયોનિમાં એટલા ભાવ દુઃખો સહન કર્યા કે સર્વજ્ઞ ભગવાન જ તે જાણે, એટલા દુઃખો તે સહન કર્યા છે. એ દુઃખ વાણીથી કહ્યા જાય તેમ નથી, એવા દુઃખો તે સહ્યા છે. ભવના ભ્રમણ કર્યા છે તો નરકમાં કેટલી વાર ગયો છે, તિરીંચમાં કેટલી વાર ગયો છે, પિંજરીમાં કેટલો કાળ એને વિતાવ્યો છે. અરે ભગવાન, કેવા દુઃખો સહ્યા છે. સર્વજ્ઞ પરમેશ્વર એ તો જાણે છે. ગુરુદેવ કહે છે કે કુયોનિમાં એટલા ભાવ દુઃખો સહન કર્યા કે સર્વજ્ઞ ભગવાન જ તે જાણે. તારા દુઃખને કોણ જાણે? સર્વજ્ઞ ભગવાન જ જાણે. એટલા દુઃખ તે સહન કર્યા છે. એ વાણીમાં તો કહી શકાય એમ નથી. કહેવા બેસીએ તો કેટલોય કાળ વીતી જાય પણ એનો પાર આવે નહીં, એનું વર્ણન થઈ શકે નહીં. જીનેશ્વર ભગવાન જાણે, સર્વજ્ઞ પરમેશ્વર જાણે છે કે તે કેટલા દુઃખો અનાદિથી સહન કર્યા છે. અરે પ્રભુ, તે દુઃખ સિવાય બીજું કાંઈ સહન કર્યું નથી, તે દુઃખ સિવાય બીજું કાંઈ ભોગવ્યું નથી, તે ક્યારેય સુખનો અંશ પણ ભોગવ્યો નથી. ગુરુદેવનું એમ અહીંયા તો કહેવું છે. તારા દુઃખોને ભગવાને જાણ્યા અને તે ભોગવ્યા. કોઈ કર્મને લીધે નહીં, પણ તારી મૂંઢતાથી તે અનાત્માને આત્મા માન્યો, તેથી જ તે એવા ઘોર દુઃખો ભોગવ્યા. શું કહે છે ગુરુદેવ કે ભાઈ તારી ભૂલથી તે એ બધા દુઃખો ભોગવ્યા, એ સહન કર્યા તો તારી ભૂલને કારણે. એમાં કોઈ બીજાનો વાંક અપરાધ નથી. કોઈએ તને એ ભોગવવા માટે કહ્યું ન હતું, પણ તે અનાત્માને આત્મા માન્યો એટલે રાગ દ્વેષના ભાવે થયો અને તે ખૂબ દુઃખો અનુભવ્યા, ભોગવ્યા. ક્યારેક શુભ ભાવ ને ક્યારેક અશુભ ભાવ, વિશેષતાથી અશુભ ભાવ, એમાં ને એમાં જ રહ્યો. તેથી જ તે એવા ઘોર દુઃખો ભોગવ્યા. એકવાર સંયોગ બુદ્ધિ છોડ, એકવાર સંયોગ બુદ્ધિ છોડ એટલે કે સંયોગ તરફનું લક્ષ્ય છોડ. સંયોગ બુદ્ધિ છોડવાની વાત કરી છે, સંયોગને બદલવાની વાત નથી. આ મૂંઢ જીવો સંયોગને બદલવાનો મિથ્યા પ્રયાસ કરે છે. જે થઈ શકતું નથી એને બદલવાનો પ્રયત્ન કરે છે. જે શક્ય નથી એને એ બદલવાનો પ્રયત્ન કરે છે. સંયોગને બદલવાનો પ્રયત્ન કરે છે, પણ સંયોગ તરફનું વલણ બદલવાનું છે, એ જે થઈ શકે એવું છે એ કરતા નથી. સંયોગ તો સંયોગમાં રહ્યો, એ સંયોગ ન તો તને દુઃખી કરે છે કે ન તો તને સુખી કરે છે. કોઈ પણ સંયોગ છે તે એ સંયોગ એવો થવાનું કારણ પૂર્વે કરેલા કર્મના ઉદય છે.
પૂર્વે જે કર્મ બાંધ્યા છે તો એ ઉદયમાં આવે છે, તો એવા સંયોગો સર્જાય છે, અને એ સંયોગો જે સર્જાયા છે તેને માટે તું જવાબદાર છે. તે પૂર્વે એવા ભાવ કર્યા હતા માટે એવા કર્મના બંધ પડ્યા. એટલે હવે એ પુણ્ય કે પાપના સંયોગો તારી સમીપમાં આવ્યા, એને તું બદલવાનો પ્રયત્ન છોડી દે. પુણ્યના સંયોગો આવ્યા છે તો એને તું રાખવાનો પ્રયત્ન, કાયમ એ સંયોગો રાખવાનો પ્રયત્ન કરે છે, એ પણ મિથ્યા છે. અને પાપના એવા સંયોગો, પાપનો ઉદય વર્તે છે તો એવા સંયોગો આવ્યા છે, તો એ સંયોગોને તું બદલવાનો, કાઢવાનો પ્રયત્ન કરે છે તો પણ એ મિથ્યા છે. એ થઈ શકે એવું નથી. તું જો કાંઈ પણ કરી શકે તો માત્ર તારા સ્વરૂપનું દર્શન કરે, સ્વરૂપનો અનુભવ કરે, અને તું એ બધાથી જુદો ભગવાન આત્મા છે એવી દ્રઢ શ્રદ્ધા સહિત સંયોગોનું લક્ષ્ય છોડી શકે, સંયોગોનો જ્ઞાતા દ્રષ્ટા થઈ શકે. સમ્યક દર્શન નથી થયું, સ્વાનુભૂતિ નથી થઈ, તે છતાંય દ્રગશ્રુતના અભ્યાસ દ્વારા એટલી સમજ તો કેળવી શકાય કે આ જે સંયોગ છે તેનો જરૂર વિયોગ થવાનો છે. એ સંયોગ પૂર્વકર્મના નિમિત્તે આવ્યો છે અને એ કાંઈ કાયમ રહેવાનો નથી. કોઈ પણ કર્મ જે છે એનો બંધ પડે છે તો એને સ્થિતિબંધ હોય છે. એટલે કેટલી સ્થિતિ પૂરી થતાં એ કર્મ ખરી જવાનું છે, એમાં તારે કાંઈ કરવાનું રહેતું જ નથી. ફક્ત એટલી જાગૃતિ રાખ કે એ કર્મના જે ઉદય આવ્યા છે, જે સંયોગો સર્જાયા છે, એની સાથે જોડાઈને તું નવા કર્મ ન બાંધ. એની સાથે જોડાવાથી તને નવા કર્મનો બંધ પડે છે. એટલે જાગૃતિ એ રાખ કે તું એની સાથે જોડાઈશ નહીં. કર્મના ઉદયો તારાથી જુદા છે, એને તું માત્ર જો, એનો તું જ્ઞાતા થઈ જા, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ અને એને તારાથી ભિન્ન જાણ. એની સાથે જોડાઈશ નહીં પ્રભુ. સંયોગ છે તો છે, પણ સંયોગમાં તું નથી. સંયોગમાં તું નથી. સંયોગ તારામાં નથી. સંયોગ તારાથી ભિન્ન છે અને એનો વિયોગ નિશ્ચિત છે. એ કર્મજનિત ઉપાધિ છે, એ ઉપાધિને તું ટાળી શકે એવો સક્ષમ છો. તું જ્ઞાન દ્વારા એ ઉપાધિને ટાળી શકે છે. તું જ્ઞાન ભાવે થા. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય પ્રકાશ્યું છે, આચાર્ય ભગવાને આપણને જે પરમ સત્ય સમજાવ્યું છે, એનો પૂરો વિશ્વાસ કર અને એ પ્રમાણે પ્રવર્ત. એવું પ્રવર્તન કરવાથી આ સંયોગમાં તને રસ પડશે નહીં. આ સંયોગ તારાથી જુદા છે એવી દ્રષ્ટિ રહેતા તને શાંતિનો અનુભવ થશે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ, એ સંયોગની બુદ્ધિ છોડ. અનાદિથી તે સંયોગની બુદ્ધિ કરીને, સંયોગ સાથે એકત્વ કરીને એને ટાળવાની અથવા તો એને લાવવાની એવી મિથ્યા કોશિશ કરીને તે અનંત ભવ કર્યા. જે થતું નથી એને કરવાના પ્રયત્ન કરીને, એને દૂર કરવાના, એટલે કે જે સંયોગ અનુકૂળ લાગે છે એને લાવવાના, એને ન જવા દેવાના, અને જે સંયોગ પ્રતિકૂળ લાગે છે એને દૂર કરવાના, એવા પ્રયત્નોમાં અને પ્રયત્નોમાં તું વિભાવ ભાવે રહીને કેટલા બધા કર્મ બંધ કરે છે, અને એમ થતાં આ જીવને ભવના ભ્રમણ થયા છે. ગુરુદેવ કહે છે કે એક વાર સંયોગ બુદ્ધિ છોડ. સંયોગને જુદો જોવાની દ્રષ્ટિ કેળવો. કોઈ પણ સંયોગ આવ્યો છે, સારો સંયોગ છે કે નરસો સંયોગ છે, અનુકૂળતા વધી ગઈ છે કે પ્રતિકૂળતા વધી ગઈ છે, બેમાંથી એક પણ તારા નથી, તારામાં નથી, તારામાં એ પહોંચતા નથી. એ સંયોગમાં રહ્યા છે. એના દ્રષ્ટા જ્ઞાતા થવાની જરૂર છે. બુદ્ધિપૂર્વક એને પોતાથી જુદા પાડવાના. સ્વવિકલ્પ દશામાં એવો પુરુષાર્થ પોતે કરી શકે એમ છે, એને એવી જાગૃતિ કેળવવાની જરૂર છે. દિવસ દરમિયાન કેટલાય સંયોગો સર્જાય છે અને દરેક સંયોગ પછીથી જે પ્રસંગ બને છે એ પ્રસંગ પછીથી એને એવું પ્રતિક્રમણ કરવાની જરૂર છે કે એ જે કાંઈ બન્યું એ પોતાથી જુદું જ હતું. જે બની ગયું એ પોતાથી જુદું જ હતું. પોતામાં એ પહોંચ્યું નથી. એ ક્ષણિક હતું
અને પોતાને લાભદાયી કે નુકસાન કરતા કોઈ રીતે હતું નહીં અને એ હોઈ શકે નહીં. છતાંય જો એમાં કોઈ પણ પ્રકારે રાગ કે દ્વેષની બુદ્ધિ કરી હોય તો એ માટે હું ક્ષમા ચાહું છું એમ કરીને પોતે પ્રતિક્રમણ કરીને પોતાના સ્વરૂપ તરફ પાછો વળે. આમ એ અભ્યાસ દ્વારા સંયોગ બુદ્ધિને છોડી શકે. અહીંયા કહે છે શરીર અને રાગથી પાર ચૈતન્ય સ્વભાવને એકવાર લક્ષમાં લે. એ બધાથી જુદો ચૈતન્ય સ્વભાવ છે એને એકવાર લક્ષમાં લે તો તને અપૂર્વ સુખ થાય અને તારું અનાદિનું ભવ ભ્રમણ ટળી જાય. બહુ સુંદર વાત મૂકી છે ભાઈ. 2 લીટીમાં તો ગુરુદેવે ઘણું બધું કહી દીધું છે. અહીંયા કહે છે કે અનાદિકાળથી અનાત્માને આત્મા માનીને મૂર્છાથી ભવ ભ્રમણ કરે છે તે અસમાધિ છે. અનાત્માને આત્મા માનીને એ ભવના ભ્રમણ કરી રહ્યો છે મૂર્છાથી મિથ્યાત્વ સહિત એમ જે વર્તી રહ્યો છે. સંગની થયો છે તો મિથ્યાત્વ સહિત વર્તે છે. બાકી અસંગની હતો ત્યારે તો એ વિચારે કરી શકતો ન હતો. પણ એ બધામાં ક્યાં એને શાંતિ મળી, ક્યાં એને સમાધિ થઈ? એ બધામાં એ પ્રવર્ત્યો તો એ અસમાધિ ભાવે જ પ્રવર્ત્યો છે. રાગમાં ક્યાંય આત્માની સમાધિ નથી, શાંતિ નથી. દેહ આદિથી ભિન્ન મારું ચૈતન્ય તત્વ જ મારા વિશ્રામનું સ્થાન છે. જો આ વિશ્રામના સ્થાનની વાત તો આ બીજી વાર આવી. સમાધિ તંત્રમાં પહેલા પણ ગુરુદેવે કહ્યું કે મારા વિશ્રામનું સ્થાન તો મારું ચૈતન્ય સ્વરૂપ જ છે. મારું ચૈતન્ય સ્વરૂપ એ જ મારા વિશ્રામનું સ્થાન છે. બીજે ક્યાંય મને વિશ્રામ મળે જ નહીં. બીજે બધે મને ઉપાધિ જ મળે, આકુળતા જ પ્રાપ્ત થાય, પણ શાંતિ પ્રાપ્ત થાય નહીં. મારા વિશ્રામનું સ્થાન તો મારું ચૈતન્ય સ્વરૂપ જ છે. આ દ્રઢ નિર્ધાર જ્યારે થાય ત્યારે વાત બને. ત્યાં સુધી વાત બને એમ નથી. કે છે કે મારું ચૈતન્ય તત્વ મારા વિશ્રામનું સ્થાન છે અને તેના લક્ષ્ય મને સમાધિ છે. આમ એકવાર હે જીવ તારા આત્માને લક્ષમાં તો લે. જે સ્વરૂપને સમજ્યા વગર અનાદિકાળથી અનંત દુઃખ પામ્યો અને જે સ્વરૂપને જાણી જાણીને અનંત જીવો પૂર્ણ સુખ પ્રગટ કરીને પરમાત્મા થયા તો તે શું ચીજ છે? જરાક તો વિચાર કરો. આ સ્વરૂપ, આ જીવનું સ્વરૂપ જેને જાણી, એવા સ્વરૂપને જાણીને અનંત જીવો પરમાત્મા થયા. એવા સ્વરૂપને જાણીને અનુભવ સહિત જાણીને એવા જાણપણા સહિત એમાં એકાગ્રતા કરીને સ્થિરતા કરીને અનંત જીવો પૂર્ણ સુખને પ્રગટ કરીને પરમાત્મા થયા. એવા સ્વરૂપમાં શું છે એને તું જરાક જાણવાનો પ્રયત્ન તો કર. અનંત સિદ્ધો થયા તે બધા પોતાના સ્વરૂપને જાણીને તેમાં એકાગ્રતા કરીને એમાં સ્થિરતા કરીને સિદ્ધ થયા છે. બીજી કોઈ રીત નથી. તો એવા સ્વરૂપને જાણવાનું તને કેમ મન થતું નથી? તને એની દ્રષ્ટિ કેમ થતી નથી? તને એના જાણવા પ્રત્યે કેમ ઉમંગ થતો નથી? ગુરુદેવ કહે છે કે ભાઈ એક વાર તું તારા સ્વરૂપને જાણ. એ શું ચીજ છે? એ અમૂલ્ય ચીજ છે. એને તું એક વાર જાણ. એને ઓળખવાની એક વાર જિજ્ઞાસા તો કર. બીજી બધી જિજ્ઞાસા તને થાય છે પણ તારા સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા તને નથી થતી. ગુરુદેવ શું કહે છે કે ભાઈ એક વાર એને ઓળખવાની જિજ્ઞાસા તો કર. બહારમાં કાંઈક બને તો એને જિજ્ઞાસા થાય કે એ શું છે, શું છે, શું છે. અને જે પોતાની સાથે સદાય રહેલું છે અને આટલા દ્રવ્યશ્રુતના અભ્યાસ પછી તેને એ વાત પણ સમજમાં આવી છે કે જેટલા સિદ્ધ થયા છે તે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને સિદ્ધ થયા છે. તો તને એમ નથી થતું કે મારું સ્વરૂપ કેવું છે એને હું જાણું? એની જિજ્ઞાસા તને નથી થતી? પ્રભુ અહીંયા તો માર્ગ બતાવી દીધો છે કે એની જ વાત કર. અગાઉની ગાથામાં એ વાત આવી ને પહેલા, 2 ગાથા પહેલા,
કે એની જ વાત, એની જ ઈચ્છા, એની જ અભિલાષા, એના વિશે જ પૂછા કરે. કોઈ જ્ઞાની પુરુષને પૂછે તો પણ એ આત્મા વિશે જ પૂછે. એવા સ્વરૂપમાં શું છે એની ખૂબ ખૂબ એને જિજ્ઞાસા થાય. હાલતા ચાલતા દિવસ દરમિયાન ગમે તે કાર્યો કરતો હોય પણ એને એમ થાય કે મારું સ્વરૂપ કેવું, મને કેમ કરીને અનુભવમાં આવે. એવી સાચી જિજ્ઞાસા જેને થાય એને એવા સ્વરૂપનો અનુભવ થયા વિના રહેતો જ નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એને ઓળખવાની એકવાર જિજ્ઞાસા તો કરો. સર્વજ્ઞ ભગવાનની દિવ્ય વાણીમાં જેની ઝલક ઝલકી ઉઠી, જેના ગાણા દિવ્ય ધ્વનિએ અને સંતોએ ગાયા, એવું તારું મહાન અચિંત્ય આત્મ સ્વરૂપ શું છે તેને ઓળખ. એને ઓળખીશ, એવા તારા આત્મ સ્વરૂપને ઓળખીશ તો તારી અસમાધિ ટળે, તો તારી અશાંતિ જાય, તો તને સમ્યક દર્શન થાય અને સમાધિ થાય. અચેતનને આત્મા માની ને તે અશાંતિ જાતે ઊભી કરી છે. અચેતન જળ આ શરીર અનાત્મમાં આત્મબુદ્ધિ કરી અને તે અસમાધિ જાતે જ કરી છે. અચેતનને આત્મા માને તેને સમાધિ ક્યાંથી થાય? પરને આત્મા માને આ જળ પદાર્થોને અથવા તો પરના લક્ષ્ય થતા ભાવ કે જે ક્ષણિક ચીજ છે એને આત્મા માને. શુભ ભાવ થયો છે તો એમાં એ ધર્મ માને, એમાં આત્મબુદ્ધિ કરે. પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે, જે દરેક સમયે જાણવા વાળું છે, એવા જાણવા વાળા ભગવાન આત્માનું એ લક્ષ્ય કેમ નથી કરતો? એને આત્મા તરીકે કેમ સ્વીકારતો નથી? એના સિવાય બીજું કાંઈ આત્મ સ્વરૂપ નથી એવી કેમ માન્યતા કરતો નથી? અહીંયા કહે છે કે પરને આત્મા માનીને તેમાં રાગ દ્વેષ કરીને જીવ 84 લાખ યોનિમાં પરિભ્રમણ કરીને મહાદુખી થઈ રહ્યો છે. તેનાથી છૂટવા માટે ભેદ જ્ઞાન જ સાચો ઉપાય છે. પોતાથી જુદું બીજું બધું છે ને પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું ભેદ જ્ઞાન કરી અને સ્વરૂપ તરફ વળે તો એને શાંતિ અને સમાધિ થાય. તો એ રીતે આ 56મા શ્લોકનો વિસ્તાર પૂરો થાય છે. તે પછીથી 57મો શ્લોક છે તે આપણે લઈએ છીએ. આ બધી વાત કરી જીવના વિશેની કે જ્યારે એને અસંગની પણ હતું ત્યારે તો મૂર્છામાં હતો અને સંગની થઈને પણ એને આવી અનાત્મ બુદ્ધિ કરી. તો એ પછીથી કહે છે કે તેથી બહિરાત્મ સ્વરૂપનો ત્યાગ કરી સ્વ પરના શરીરને આવી રીતે જોવું તે કહે છે. શરીરને કેવી રીતે જોવું એની વાત હવે સમજાવે છે. એને શરીર સાથે આત્મબુદ્ધિ હતી ને એટલે એ વાત સમજાવે છે. બહિરાત્મપણાનો ત્યાગ કરી અને કેવી દ્રષ્ટિ અપનાવવી, શરીર પ્રત્યે કેવી દ્રષ્ટિ અપનાવવી, કેવી રીતે એને સમજવું એની વાત હવે પછીની ગાથામાં કરે છે. એટલે 57મા શ્લોકમાં એ વાત અહીંયા કરે છે. તો 57મો શ્લોક લઈએ છીએ આપણે. પશ્ચેત નિરંતરમ દેહમ આત્મનો અનાત્મ ચેતસ અપરાત્મ ધિયાગ અન્યેષા આત્મતત્વે વ્યવસ્થિત. ગુજરાતીમાં ગાથા છે. આત્મતત્વમાં સ્થિત થઈ નિત્ય દેખવું એમ મુજ તન તે મુજ આત્મ નહીં પર તનનું પણ તેમ. મારું તન, મારું શરીર તે મારો આત્મા નથી અને એ જ રીતે બીજાનું શરીર છે તે પણ એનો આત્મા નથી. અને આ કઈ રીતે જાણવું? તો કે છે કે આત્મ તત્વમાં સ્થિત થઈ નિત્ય દેખવું એમ. તો શ્લોકના અન્વયાર્થમાં કહે છે
કે જ્ઞાનીએ આત્મતત્વે એટલે આત્મ સ્વરૂપમાં વ્યવસ્થિત સ્થિત થઈ આત્મના દેહમ પોતાના શરીરને અનાત્મ ચેતસા એટલે કે આ મારો આત્મા નથી એવી બુદ્ધિથી નિરંતરમ પશ્ચેત નિરંતર જોવું અનુભવવું. શું કહે છે કે જ્ઞાનીએ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ પોતાના શરીરને એટલે કે જે શરીર સાથે રહ્યો છે એ શરીરને આ મારો આત્મા નથી એવી બુદ્ધિથી એને જોવું, એને અનુભવવું. નિરંતર જોવું, નિરંતર અનુભવવું. આગળ કહે છે કે અને અન્યશા અપરાત્મ દિયા એટલે કે બીજા જીવોના શરીરને પણ આ બીજાનો આત્મા નથી એવી બુદ્ધિથી પશ્ચેત સદા અવલોકવું. બંનેને માટે વાત લીધી. જે શરીર સાથે એ રહ્યો છે એ શરીરને આ મારો આત્મા નથી એવી બુદ્ધિથી નિરંતર જોવું. અને એવું કરવા માટે શું શરત મૂકી કે જ્ઞાનીએ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ પોતાના સ્વરૂપનો અનુભવ કરીને પોતાના સ્વરૂપનો અનુભવ થાય એક વખત એમાં એકાગ્રતા એવી થઈ જાય પછીથી આ વાત સરળ થઈ જાય છે. એટલે કે છે જ્ઞાનીએ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ પોતાના શરીરને આ મારો આત્મા નથી એવી બુદ્ધિથી નિરંતર જોવું, અનુભવવું અને એવી જ રીતે બીજા જીવોના શરીરને પણ આ બીજા જીવનો આત્મા નથી એવી બુદ્ધિથી સદા અવલોકવું. જો ઇન્દ્રિય દ્વારા એને શરીર દેખાય છે પણ એ બધા શરીર છે, એ શરીરની સાથે રહેલો આત્મા એ શરીરથી જુદો છે. આપણે તો એની ઓળખાણ જ એ રીતે કરીએ છીએ. ઊંધી ઓળખાણ કરવાની ટેવ પડી ગઈ છે. થોડું ઘણું જાણ્યું હોય ધર્મમાં એટલે ઊંધી ઓળખાણ કરીએ. એક ઇન્દ્રિય જીવ ને, બે ઇન્દ્રિય જીવ ને, ત્રણ ઇન્દ્રિય જીવ ને, 6 કાયના જીવ. અરે 6 કાયના જીવ? એક વખત શિબિરમાં મેં કહ્યું કોઈ 6 કાયના જીવ હોતા જ નથી. જીવ જીવ છે. 6 કાયના જીવ ક્યાંથી લાવ્યા? એ તો કાયાથી જુદો જ છે. એકેન્દ્રિયપણું એ કઈ જીવનો સ્વભાવ નથી કે બે ઇન્દ્રિયપણું જીવનો સ્વભાવ નથી. એ તો પર્યાયમાં છે. એ તો પર્યાયમાં રહ્યું. એ એકેન્દ્રિય હોય, બે ઇન્દ્રિય હોય કે સંઘની પચેન્દ્રિય હોય, બધા ભગવાન આત્મા જ છે. જીવ માત્ર જીવ જ છે, બીજું કાંઈ નથી. કોઈક અપેક્ષાથી એ સમજાવવામાં આવે છે કે જીવને કેવી ગતિ હોય છે અને એ ગતિમાં એને કેવા કેવા શરીર મળે છે. તો ત્યાં એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય બધું સમજાવવું છે. એટલે એ દ્વારા એની હીન દશા સમજાવવી છે. એ દ્વારા હીન દશા સમજાવવામાં આવે છે કે જો આવી આટલી બધી હીન દશા થાય છે કેમ કે એવા એને ઉઘાડ નથી, જ્ઞાનના ઉઘાડ બિલકુલ નથી. એકેન્દ્રિયને શું જ્ઞાનનો ઉઘાડ? નિગોદમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ, એ બહારના ઉઘાડની વાત છે. પણ છતાંય એ આત્મા તો ભગવાન આત્મા છે. એ બધા ભગવાન આત્મા છે, સર્વજ્ઞ સ્વભાવી છે. દશામાં નથી પણ શક્તિ રૂપે તો બધા આત્મા સરખા જ છે. એટલે શરીરને જરાક સમજવાની જરૂર છે. આ એકેન્દ્રિયપણું, બે ઇન્દ્રિયપણું જે કહીએ છીએ તો એ દ્વારા એ જીવની અવસ્થાનો વિચાર કરવાની જરૂર છે. માત્ર શરીરનું લક્ષ કરવાની જરૂર નથી. શરીર તો એવું છે જ, કીડીનું શરીર મળ્યું છે તો કીડીનું શરીરનું ઉપર જ આપણે તો લક્ષ કરીએ છીએ, એને જ જોઈએ છીએ, જાણીએ છીએ, કેમ કે ઇન્દ્રિય દ્વારા એ ગમે છે ને. એટલે પણ વિચાર એ કરવાનો છે કે એ કીડીના શરીર સાથે રહેલો જીવ, એ જીવ, એમાં જીવ છે એ શરીરથી જુદો છે. એ કીડી છે, જે શરીર છે એ જીવ નથી. એ કીડી છે, એની સાથે રહેલો જીવ જુદો છે. અને એ જીવની અત્યારે એટલી હીણી દશા છે કે એને બિચારાને જ્ઞાનના ઉઘાડ નથી. એને જ્ઞાનના ઉઘાડ નથી. અને એટલી હીણી દશા થઈ છે તો એવી હીણી દશાને અનુરૂપ શરીર પ્રાપ્ત થયું છે. શરીર એવું પ્રાપ્ત થયું છે માટે એની હીણી દશા છે.
ના, એમ નથી. એની હીણી દશા એને પોતે જાતે કરી છે. એવા વિભાવ ભાવે થઈને એવી હીણી દશા એ જાતે થયો છે. જેવા ભાવ કરીએ એવા કર્મના બંધ થાય, અને એવા કર્મના બંધ થાય તો એવી ગતિ થાય, અને ગતિને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય. એટલે જે બીજા શરીરો જે દેખાય છે તો એની સાથે રહેલો જીવ એનાથી તો જુદો છે, અને એ જીવ છે એ બધા જીવને ભગવાન આત્મા કહ્યા છે. એટલે એ શરીર છે, બીજાનું પણ જે કંઈ શરીર દેખાય છે તે એનો આત્મા નથી. એવી જ રીતે પોતાની પહેલા વાત લીધી કે જે શરીર સાથે પોતે રહ્યો છે એ આત્મા નથી, અને એ જ રીતે બીજા માટે પણ જે શરીર છે બીજાના એ એનો આત્મા નથી. એવી બુદ્ધિથી સદા અવલોકવું. ટીકામાં કહે છે કે પોતાના શરીરને એટલે આત્મા સાથે સંબંધ રાખનાર શરીરને, પોતાનું તો ક્યાં છે, એ ક્યાં એની સાથે આવે છે, એ તો અહીંયા રહી જાય છે, ને તો પાછો બીજે ક્યાંક ચાલ્યો જાય છે, બીજું શરીર ધારણ કરે છે. એટલે આ તો વ્યવહારના કથન છે, ઉપચારથી વાત કરવામાં આવે કે જે શરીર સાથે રહ્યો છે એ શરીર, એટલે પોતાના શરીરને એટલે આત્મા સાથે સંબંધ રાખનાર શરીરને અનાત્મ બુદ્ધિએ, અર્થાંત આ મારો આત્મા નથી એવી બુદ્ધિએ જોવું જોઈએ. ક્યારે જોવું જોઈએ? ક્યારે જોવું જોઈએ? હંમેશા, નિરંતર. આ શરીર, જે શરીર સાથે હું રહ્યો છું એ શરીર મારો આત્મા નથી એવી બુદ્ધિ, એવી દ્રષ્ટિ, એવી માન્યતા, એવી શ્રદ્ધા કેટલો સમય કરવી, ક્યારથી કરવી? અરે નિરંતર કરવી જોઈએ, હંમેશા કરવી જોઈએ. એવી બુદ્ધિએ, અંતર આત્માએ નિરંતર સર્વદા દેખવું, અનુભવવું, એમ જ અનુભવવું, શરીર રૂપે પોતે નથી. તથા બીજી વાત, બીજાઓના દેહને, બીજાના દેહ છે, બીજાના શરીર છે, એને પણ એ પરનો આત્મા નથી એવી બુદ્ધિએ જોવું. અને કેવા થઈને તેમ કરવું? તો કે છે કે આત્મ તત્વમાં વ્યવસ્થિત થઈને, એટલે કે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને તેમ કરવું. પોતાના સ્વરૂપનો વિચાર કરીને, એનો અનુભવ કરીને પછી આ વાત થઈ શકે છે. પણ હજી અનુભૂતિ નથી થઈ, સ્વાનુભૂતિ નથી થઈ, તો પણ શ્રદ્ધાન તો આમ થઈ શકે છે ને. પોતે આ શરીરથી જુદો એ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, આગમના અભ્યાસ દ્વારા, જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે પરમ સત્ય મહાપુરુષોએ આપણને આપ્યું છે એવા પ્રભુના એ ઉપદેશને ગ્રહીને, જ્ઞાની પુરુષોએ જે સમજાવ્યું છે એને ગ્રહીને, અને એમાં પણ પાછો પોતે પોતાની બુદ્ધિથી તર્ક વિતર્ક જે કરવા હતા એ કરીને ધારણા જ્ઞાન સુધી પહોંચે કે ના એમ જ છે, એમ જ છે, શરીરથી જુદો પોતે આત્મા છે. એટલે આ શરીરમાં આત્મબુદ્ધિ કરવા જેવી નથી, એ શરીર એ મારો આત્મા નથી એવો નિર્ણય તો એ કરી શકે છે ને, એવું શ્રદ્ધાન તો એ કરી શકે છે ને. ભલે ને સ્વાનુભૂતિ નથી થઈ તો પણ એ કરી શકે છે ને. તો કહે છે કે એમ કરવું. સૌથી પહેલી જરૂરિયાત જો કાંઈ પણ હોય તો આ છે કે આ શરીરથી જુદો હું ભગવાન આત્મા છું. એટલે કહે છે કે કેવા થઈને તેમ કરવું? તો કે આત્મ તત્વમાં વ્યવસ્થિત થઈને, એટલે કે આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને તેમ કરવું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો ભાવાર્થ, એનું વિશેષ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ શ્લોક ઉપર આપેલ પ્રવચન વગેરે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે